શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સિમ કાર્ડ પર ગોલ્ડન કલરની પટ્ટી શા માટે હોય છે? કારણ કે સિમ કાર્ડ પરની સોનેરી પટ્ટી વાસ્તવમાં સોનું નથી હોતી, પરંતુ તે કોપર અને નિકલ જેવી ધાતુઓનું કોટિંગ હોય છે જેના પર સોનાનો પાતળો સ્તર ચઢાવેલો હોય છે। આ પટ્ટીમાં ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય છે જે તમારા ફોન અને તમારા મોબાઈલ નેટવર્ક પ્રદાતા વચ્ચે વાતચીત કરવાનું શક્ય બનાવે છે। આ પટ્ટી નીચેના કારણોસર ખૂબ જ મહત્વપૂર્ણ છે। ઇલેક્ટ્રિકલ કનેક્શન, તે તમારા ફોનના સિમ કાર્ડ સ્લોટમાં રહેલા કોન્ટેક્ટ પોઈન્ટ સાથે ઇલેક્ટ્રિકલ કનેક્શન બનાવે છે। આ કનેક્શન ડેટા અને સૂચનાઓના ટ્રાન્સફર માટે જરૂરી છે। ચિપને સુરક્ષા, તે સિમ કાર્ડની અંદર રહેલી નાની ચિપને ભૌતિક નુકસાન અને ઘસારાથી બચાવે છે। ઓળખ, તેમાં તમારી સબસ્ક્રાઇબર માહિતી, જેમ કે તમારો ફોન નંબર અને નેટવર્ક પ્રદાતાની માહિતી સંગ્રહિત હોય છે। આ માહિતી નેટવર્કને તમારી ઓળખ કરવામાં અને તમને સેવાઓ પ્રદાન કરવામાં મદદ કરે છે। તેથી, સિમ કાર્ડ પરની સોનેરી પટ્ટી માત્ર દેખાવ માટે નથી, પરંતુ તે સિમ કાર્ડના યોગ્ય કાર્ય માટે એક આવશ્યક ભાગ છે।